બજારમાં આગળ વાત કરીશું દાહોદમાં ગઢ સિસા સંજેલી સંતરામપુર એસટી બસ વહેલી સવારે ચમારિયા પ્રતાપપુરા વળાંકમાં ખાડામાં ખાબકી મુસાફરો સહિત ચાલકનો આબાદ બચાવ થયો। દાહોદના સંજેલીથી પ્રાંતપુરા ચમારિયા માંડલી થઈ ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સંજેલીથી પીછોડા લીમડા સુધીના 5 કિમી માર્ગ સિંગલ પટ્ટી હોવાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં કેટલાય પરિવારોના જીવ ગુમાવ્યા છે। ડબલ પટ્ટી કરવા માટે પ્રતાપપુરા તેમજ માંડલી ખાતે કલેક્ટરની અધ્યક્ષસ્થાને યોજાયેલી રાત્રિ સભામાં રજૂઆત કરવામાં આવી। રાત્રિ સભાઓ પૂર્ણ થયાની વર્ષ વીતી ગયું છતાં રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી નથી। તંત્ર દ્વારા છેલ્લા 3 વર્ષથી અનેક રજૂઆતો હોવા છતાં પણ ડબલ પટ્ટી માર્ગ બનાવવા માટે કામગીરી કરવામાં આવતી નથી। સાઇટોનું પણ પુરાણ કરવામાં આવતું નથી। સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પહોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય, સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે। નાના સાધનો તો બહુ મગજમારી થાય છે, એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી 3-4 કિલોમીટરનો પહોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર અરજ। સંજેલી આવતા માંડલી જતા રસ્તો સિંગલ પટ્ટીનો છે, તો આ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર કેવું છે કે એક સામેથી ગાડી આવે, અહીંથી જતી ગાડી એકબીજાને સાઈડ ના મળે એના માટે ગાડી અમારી કે સાઈડમાં ઉતારતી ગાડી સાઈડ અમારી પલટી મારી શકે એવું છે। તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ સિંગલ પટ્ટીનો રોડ છે તો એને ડબલ પટ્ટીમાં કરવામાં